રાજભાઈને. હવે કાર્યક્રમને આગળ લઈ જતા આગળના વક્તા તરીકે હું વિનંતી કરીશ કેવડિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વિજયભાઈ આર્મી રિટાયર્ડ શ્રી વિજયભાઈ એમના વિચારો રજૂ કરશે. આપણે તાળીઓની સાથે એમનું સ્વાગત કરીશું. સૌને જય જોહાર, જય આદિવાસી. હવે આપણે જોરથી એક ચૈતરભાઈના સમર્થનમાં નારા લગાવશું. ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ हैं. ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ तुम्हारे साथ हैं. जल के डाले टूटेंगे, चैतरभाई टूटेंगे. जल के डाले टूटेंगे, चैतरभाई टूटेंगे. चैतरभाई तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं. चैतरभाई तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं. धन्यवाद. આજના પ્રોગ્રામ લિમિટેડ સિગ્નેચર કેમ્પિંગ જે ચૈતરભાઈના સમર્થનમાં આપણે કલેક્ટર સાહેબ અને માનનીય રાષ્ટ્રપતિ મેડમને સંબોધીને આપણે એક આયોજન કર્યું હતું ચૈતરભાઈના સમર્થનમાં. તો દૂર દૂરથી આવેલા દરેક મારા વડીલો, મારી માતાઓ, મારી બહેનો ને દિલથી ધન્યવાદ કે તમે આટલો બધો ચૈતરભાઈ માટે અને અમારી ટીમ માટે સંઘર્ષ કરો છો. ને દેદ્યાપાડાની જનતાને હું ખાસ મારા સલ્યુટ છે, કારણ કે દેદ્યાપાડાની જનતાએ બતાવી દીધું છે આ દેશને ને આ ગુજરાતને કે પરિવર્તન કરવું હોય તો દેદ્યાપાડાની જનતાને શીખો. અને અમારા નર્મદા જિલ્લાના આપણા 6 તાલુકા હોય તો એમને પૂછીજો કે એમની છાતી જો એક બાજુ ફોલાદી સરકાર છે, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે અને એક બાજુ આપણા ચૈતરભાઈ લડે. તો આપણે બધાએ ખભાથી ખભો મિલાવીને હાથથી હાથ મિલાવીને ચૈતરભાઈને મજબૂત કરવાના છે. આવવાના દિવસોમાં આપણે બહુ મોટી લડાઈ છે. હાલમાં જોવો છો ચૈતરભાઈ નથી તો ડેડિયાપાડાની જમીનને ફોરેસ્ટ ખાતુંને આગળ લાવી અને જેમ તેમ કરી ઉદ્યોગપતિના હાથમાં જમીનો સોંપી દેવાનું કાવતરું ચાલે છે. માલ સામટનો રસ્તો હોય કે સ્ટેચ્યુ હોય, આજે જો કે સરદાર આપણને હેરાન અને પરેશાન કરી અને ફક્ત ને ફક્ત આપણી જમીનો લેવાનું કામ કરે છે. તો આ વસ્તુ આપણા બધાએ સમજવું પડશે અને આવનારા દિવસોમાં આપણે આ સરકારને જળમૂળમાંથી ઉખાડી નાખવાની છે. આપણા સમગ્ર અંબાજીથી ઉમરગામ લગીના સમગ્ર આદિવાસીને કહેવા માંગુ છું મેં કે આપણે આવનારા દિવસોમાં આ જુમલેબાજ સરકાર આપણને જૂઠું બોલે, ક્વાર્ટરોના નામે લૂંટે, ક્વાર્ટરોના પૈસા 2 વર્ષથી આયોજન કરે, આજ સુધી ક્વાર્ટરોના પૈસા નહીં પડ્યા. કોઈ બી આયોજન આપણું આદિવાસીને ખાલી લોલીપોપ આલે છે. આદિવાસીને મોટા મોટા વાયદા કરવાના આવે છે. એક પણ સ્કૂલ જોવો આપણી, એક પણ સ્કૂલ નથી આપણી હારી કે તમે ત્યાં ઇંગ્લિશ ભણી અને હારું ભણીને સારું એકદમ કોઈ કે આપણો છોકરો ડોક્ટર બન્યો હોય, એન્જિનિયર બન્યો હોય, આ બધું કાવતરા ચાલે છે. ગુજરાતમાં 30-35 વર્ષથી ભાજપની સરકાર છે. કેટલા લોકો આપણા ડોક્ટર બન્યા છે, કેટલા લોકો આપણા એન્જિનિયર બન્યા છે, કેટલા લોકોને સારો બિઝનેસમાં જગા મળી છે. આજે આપણે આ બધું વિચારવું પડશે અને આપણે જો આવી જ રીતે આ લોકોને મદદ કરતા રહેશું, આપણે ખોબલે ને ખોબલે આ ભાજપ સરકારને વોટ આપ્યા છે અને એમણે આપણે શું આવેલું છે, આપણને શિક્ષણ નથી આપ્યું, આપણા પાસે આરોગ્ય નથી. કેવડિયામાં મોટી મોટી વાતો થાય પણ કેવડિયાના હાલની કન્ડિશન જોવે. એક વ્યક્તિને એટેક આવે તો એટેક આવે, લખવો થાય કે બીજા કોઈ બી રોગ થાય, આ લોકો પાસે આપણા લોકો માટે સારી ફેસિલિટી ને સારી દવા આપવાની કોઈ હોસ્પિટલ નથી એવી કે આ લોકો આપણને સંતોષકારક જવાબ આપી શકે. બહાર ફર્યાની વાત કરીએ, કેવડિયાની વાત કરીએ, સ્ટેચ્યુની વાત કરીએ,
હજી આ સુધી આ સરકારની આવી હાલત છે એટલે તમારે બધાએ સમજવું પડશે અને આ સરકારને આવવાના દિવસોમાં આપણે બાયગોટ કરવી પડશે, આને બાય બાય કરવા પડશે. મંજૂર છે ને બધાને? જે આપણે તાલુકા અને જિલ્લામાં તમે બધાને ખૂબ મોટા આશીર્વાદ આપ્યા એવી જ રીતે આવનારા દિવસોમાં આપણે બધા એકતા થઈ અને આગળ વધવાનું છે અને સાહેબને મજબૂત કરવાના છે. બીજું કઈ વધારે ના કહેતા આપણે ખાલી એટલું જ જરૂર કહીશું કે જે આ ચૈતરભાઈની લડાઈ છે આ લડાઈ નાની નહીં, આ લડાઈ બહુ મોટી લડાઈ છે. આ લડાઈ આપણી જળ જમીન જંગલ બચાવવાની લડાઈ છે. સાહેબ નથી તો એ લોકો પોતપોતાનું કામ કરવા લાગે, તંત્રી હોય કે મંત્રી હોય કોઈ બી હોય. સાહેબને અનહાજરીમાં આવનારા દિવસોમાં આપણે માનગઢનો પ્રોગ્રામ કરીએ, આપણે ભીલ પ્રદેશની માંગણી કરીએ કે આપણે 9 ઓગસ્ટ ઉજવવાની હોય તો સાહેબને એમ તેમ કરી અને જે સાહેબને ખોટા ફસાવવામાં આવે છે એટલે આપણે સરકારની આ વૃત્તિ છે અને મનુવાદી વિચારધારા છે એને પણ આપણે સમજવું પડશે. અને હાલમાં તમે જોવો છો કે શિક્ષાની કેવી હાલત કરી રાખી છે. શિક્ષાની હાલત જોવા માટે જંતર મંતર પર જો આપણા છોકરાઓને એક નેટની પરીક્ષામાં એમ તો આપણા ગુજરાત રાજ્યમાં કોઈ બી પરીક્ષા સક્સેસ નથી ગઈ પણ એમની ભૂલ એમની ચોરી આજે દિલ્હીમાં જઈ પણ એમને વેઠવી પડે છે અને આ જ આ લોકોની મનસા છે, લોકોને ભણવા નહીં દેવા, લોકોને ગણવા નહીં દેવા અને લોકોને ગુલામ બનાવી રાખવું છે. તો જંતર મંતર જવા બધા રેડી છે? જશો? બસ નક્કી કરો, એક વખત અમે આહવાન કરશું એટલે આપણે જંતર મંતર પર જઈશું પણ બધાએ આપણે શાંતિપૂર્ણ લડાઈ લડવી પડશે કારણ કે આ સરકાર ગુંડાઓને બી ઉતારે છે વચ્ચે, પોલીસના નામે ગુંડાઓને ઉતારે છે, RSS ના ગુંડા હોય, બજરંગ દળના ગુંડા હોય. આપણે એ વસ્તુ પણ વિચારવું પડશે. આજે આપણને ખોટી રીતે દરેક સમાજ હોય આ વસ્તુ દરેક સમાજને લાગુ પડે છે કે તમારા છોકરાને વ્યવસ્થિત શિક્ષણ મળશે તો આ લોકો આપણી ગાદી જતી રહેશે અને આપણી સીટો નહીં રહે એ રીતે આ લોકોનો વિચારધારા છે એટલે આપણે દરેક વસ્તુને સમજવું પડશે. બાકી હું મારા શબ્દોને અહીં જ વિરામ આલું છું. ફરીથી આપણે નારો બોલાવીશું, ચૈતરભાઈ તુમ સંઘર્ષ કરો, જેલ के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे, जय जोहार, जय आदिवासी. હાલો, ખૂબ ખૂબ આભાર વિજયભાઈનો. હવે આગળના વક્તા તરીકે હું વિનંતી કરીશ ગરડેશ્વર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી વિનુભાઈ તડવી. વિનુભાઈ આપ આ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરશે. જોરદાર તાલીઓ સાથે એમનું પણ આપણે સ્વાગત કરીશું. હાલો, જય જોહર. પહેલા તો તમે અહીંયા આવ્યા